12 જૂને અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટનાએ લોકોને ડરાવી દીધા છે। આ દરમિયાન એક વિડીયો સામે આવ્યો છે જે તમને ડરાવી દેશે। વાસ્તવમાં હનોઈના નોઈબોય એરપોર્ટ પર વિયેતનામ એરલાઇન્સનું એક જેટ વિમાન તેના જ કાફલાના બીજા વિમાન સાથે અથડાયું હતું। એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના બુધવારે બપોરે 2 વાગ્યે બની હતી। ખરેખર વીએન એક્સપ્રેસ અનુસાર હો ચી મિન સિટી માટે રવાના થયેલ બોઈંગ 787 વિમાન ટેકઓફ માટે ટેક્સી કરી રહ્યું હતું। આ સમય દરમિયાન તે પાર્ક કરેલા એરબસ A321 સાથે અથડાય છે। ટેક્સીની હરોળમાં ઉભેલું આ વિમાન ડીન બિન માટે ટેકઓફ કરવાની તૈયારી કરી રહ્યું હતું। આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે। જો કોઈ આ વિડીયો જોઈ રહ્યું છે તે અનેક પ્રકારના પ્રશ્નો પૂછી રહ્યું છે। આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। વિડીયોમાં જોઈ શકાય છે કે પ્લેનની જમણી પાંખ એરબસના ટેલ સ્ટેબિલાઇઝર સાથે અથડાતી જોવા મળે છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।